ભાવનગરના તળાજાના શેલાવાદર ગામમાં ચિકનગુનિયાનો કહેર જોવા મળ્યો। શેલાવાદર ગામમાં ચિકનગુનિયાએ માથું ઉચક્યું છે અને 1 મહિનાથી વાયરલ આખું ગામ સપડાયું છે ચિકનગુનિયાના રોગમાં। ગામમાં ઘેર ઘેર ચિકનગુનિયા વાયરલ રોગની દહેશત છે અને ગુજરાત ફર્સ્ટની ટીમે ગામમાં જઈને જ્યારે લોકો સાથે વાત કરી, ચિકનગુનિયાના કારણે ગામના લોકો પરેશાન છે। આરોગ્ય વિભાગની ટીમની રાહ જોઈ રહ્યા છે લોકો। વહેલામાં વહેલી તકે સારવાર મળે તેવી રજૂઆત લોકોએ કરી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કહી શકાય કે શેલાવદર ગામે છેલ્લા 1 માસથી ચિકનગુનિયા વાયરલ રોગે માથું ઉચકતા ચોક્કસથી સમગ્ર ગામ છે તે આ ચિકનગુનિયાના રોગથી સપડાયું છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે સમગ્ર ગામ છે તે ગામમાં ચોક્કસથી ચિકનગુનિયાની જે દહેશત છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે, જેના કારણે ચોક્કસથી સમગ્ર ગામ છે તે ગામમાં કહી શકાય કે આ વાયરલ રોગના કારણે સમગ્ર ગામ જે છે તે આ પ્રકારે અહીંયા સારવાર લેવા મજબૂર બન્યા છે। જોકે જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। અહીંયા ઘરે ઘરે જે છે તે આ વાયરલ ચિકનગુનિયાના રોગના કારણે જે લોકો છે તે લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, પરંતુ છેલ્લા 1 માસથી આરોગ્યની ટીમ છે તે આ ગામમાં ફરકી નથી। એટલે કે કહી શકાય કે સમગ્ર ગામ છે તે ગામમાં ક્યાંક ને ક્યાંક આ જે ચિકનગુનિયા વાયરલ રોગ છે તેની દહેશતના કારણે સમગ્ર ગામના જે લોકો છે તે લોકો આ પ્રકારે અહીંયા આગળ પ્રાઇવેટ જે હોસ્પિટલો હોય છે ત્યાં દવા લેવા મજબૂર બન્યા છે। બીજી તરફની વાત કરીએ તો સમગ્ર ગામ છે તે અત્યારે આ ચિકનગુનિયાના વાયરલ જે રોગ છે તેના કારણે સપડાયું છે। આપણી સાથે ગ્રામજનો છે, ગ્રામજનો સાથે જ સીધો સંવાદ કરીશું। શું કહેવું છે એમનું, કઈ રીતના તકલીફ પડી રહી છે એમને, શું કહેશો? શું નામ છે તમારું અને ખાસ કરીને તમારા ગામમાં કેવી દહેશત છે? મારું નામ જિંજાળા મિતુલ છે। હું થોડો તબીબી ક્ષેત્રે સંકળાયેલો છું આ ગામમાં, અને છેલ્લા એક મહિનાથી આ ગામમાં જે મેલેરિયા, ટાઇફોઇડ અને ડેન્ગ્યુ, બરાબર, આ શરૂઆતમાં આ જે તબક્કો હતો 1 થી 2 મહિના સુધી, પછી એમાંથી થોડો સ્પ્રેડ થઈને અત્યારે ચિકનગુનિયા બહુ મહાકાય તરીકે અહીંયા પ્રચરી રહ્યો છે। તો આરોગ્યની કોઈ બી ટીમ છે અહીંયા સુધી હાલ તક હજી નથી પહોંચી। અહીંના જે અમારા તબીબીઓ જે છે અહીંના જે લોકલ, એ લોકો અમે સારવાર આપી રહ્યા છીએ, પણ કોઈ પણ આરોગ્યને લગતી ટીમ અહીંયા સુધી નથી પહોંચી। તો આ બધું કેમ છે? આપણો જે ચિકનગુનિયા ઇરાડિકેશન પ્રોગ્રામ છે એના અંતર્ગત કોઈ પણ પગલાં અહીંયા આ ગામ સુધી કેમ નથી લેવામાં આવ્યા? કોઈ પણ આરોગ્યની ટીમ અહીંયા નથી પહોંચી, બરાબર। અને જે અહીંના લોકો છે તાવ, માથું, શરદી અને સંપૂર્ણ બહુ મહામારીથી બધા અત્યારે પીડિત છે, તો અહીંયા કોઈ પણ આરોગ્યની ટીમ કેમ નથી પહોંચી? તો અમારે ખાલી મીડિયા થકી અમે એ માધ્યમ થકી એક મેસેજ પહોંચાડીએ છીએ કે આરોગ્યની જે ટીમ છે એ ક્યાં છે, કેટલા સમયમાં કયો રોગ હજી વધશે ત્યારે આ ટીમ અહીંયા પહોંચશે। કેમ કે આ ચિકનગુનિયા અત્યારે બહુ પ્રસરિત, ગામના ઘરે ઘરે અત્યારે એક્ટિવ કેસ 300+ એક્ટિવ કેસ આપણે જોવા મળી રહ્યા છે આ ગામમાં। તો આ ઇરાડિકેશન માટે ગવર્મેન્ટ ક્યારે બધું પગલાં લે છે, અમે થોડું મીડિયા થકી બધાને સમજાવીએ છીએ અને એક મેસેજ પહોંચાડીએ છીએ। ચોક્કસથી કહી શકાય કે 300+ જેટલા કેસ છે તે આ ગામમાં જોવા મળી રહ્યા છે। દર્દી જે છે તેમની સાથે પણ વાત કરશું। શું તકલીફ હતી અને કઈ રીતના સારવાર થઈ? સાહેબ, તકલીફમાં તો અત્યાર સુધીમાં આવો તાવ કોઈ દિવસ નથી આવ્યો। હું 8 દિવસે ઊભો છું આજે, બરાબર, અને હાથ પગ અને મતલબમાં કન્ટિન્યુ બંધ જ થઈ જાય છે। હાથ પગ આપણે ઊભો થવાની કોઈ ઓલી જ નથી રહેતી। આરોગ્યની ટીમ કોઈ હજી સુધી આવ્યું નથી અમારા ગામની અંદર। કોઈ ઘર દીઠ મુલાકાત લેવા આવ્યું નથી કે ભાઈ શું તકલીફ છે અત્યાર સુધી। એથી આ મીડિયા થકી મેસેજ પહોંચાડવા કર્યું છે। ચોક્કસથી કહી શકાય કે સમગ્ર ગામ છે તે ગામમાં આ પ્રકારે વાયરલ રોગના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। કાકા, કેવી તકલીફ છે તમારા ગામમાં? બહુ તકલીફ છે સાહેબ, કે ઘરે ઘરે વાયરસ પહોંચી જશે, ઘરે ઘરે કોઈ જે આરોગ્યની ટીમ જ નથી આવી। તો એને સમજવું જો ગવર્મેન્ટ આ લગભગ 1.5 મહિનાથી, આમ તો 2 મહિનાથી ધીરે ધીરે ગામમાં હાલ્યું આવે છે, આખા ગામમાં પ્રસરી રહ્યું છે। ડેન્ગ્યુ, પછી મેલેરિયા, પછી આ હવે ચિકનગુનિયા, હાથ પગ જ બધાના હાવ જકડાઈ જાય છે, ઘરે ઘરે બધા। શું માંગ છે કાકા? પણ આરોગ્યની ટીમ અહીંયા આવીને કાંઈક સારવાર કરે તો કાંઈક સારું થાય ને ભાઈ ગામમાં, નહીં થતું? હા, ઘરે ઘરે ખાટલા છે આખા ગામમાં। 300 થી, હું તો 300 થી 400 હોય છે, લો ને ગણીએ તો
ચોક્કસથી 300 થી વધારે જે કેસ છે તે આ ગામમાં નોંધાઈ ચૂક્યા છે ચિકનગુનિયા અને વાયરલ ઇન્ફેક્શનના, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તે અહીંયા નિષ્ફળ સાબિત થયું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. ગામના લોકોનું માનવું છે કે તાત્કાલિકના ધોરણે અહીંયા આરોગ્યની ટીમ આવે અને જે સારવાર છે તે શરૂ કરવામાં આવે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.